પુસ્તક ના લખવા વાળા હજુ સંકિત નું મોડું જોયું નહીં તે પુસ્તક ના લખવા વાળા નીકળ્યા કરતા બધા. આવો શું કે છે? સંકિત ની વ્યાખ્યા સ્પષ્ટ કરો એમ છે. સંકિત ની વ્યાખ્યા નું સ્પષ્ટીકરણ. સંકિત ની વ્યાખ્યા જે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એ સંકિત. આ દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે એમનો મિથ્યાત્વ. દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે એનું નામ મિથ્યાત્વ. એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વ. અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એનું નામ સંકેત. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે. આ દ્રષ્ટિ જે જોઈ રહી છે ને એ બધું દ્રશ્યને જ જોઈ રહી છે. અને આ દ્રષ્ટિ પાછી ફરી અને દ્રષ્ટાને જોઈ લે તો સંકિત થઈ ગયા. એ પોતાને જોઈ શકતી નથી. એમાં જ્ઞાની પુરુષનું નિમિત્ત જોઈએ તારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં જાય. શું થાય? જ્ઞાન જ્ઞાતામાં જાય. એ જ્ઞાની પુરુષ ભેગા થાય. નહીં તો પાછળ શી રીતે જોઈએ? આમ બેઠા તમે પાછળ શું થાય શું દેખો? એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડ્યું એનું નામ સંકેત થઈ ગયું. દ્રષ્ટા શું છે તે તમને કઈ ખબર નહીં પડી હોય. જ્ઞાતા દ્રષ્ટા કોણ છે? એ પોતાનો શુદ્ધ આત્મા છે. શું છે? ના બોલાય. હું તો માણસ કોઈ બોલે કે જયંતિભાઈ હું તમને 5,000 આપું છું તો આપડે ક્યાં સુધી બેસી રહું? જાગે ત્યાં સુધી. હે એ જાગે ત્યાં સુધી કે કીધવામાં ઘાલે ત્યાં સુધી. એમ નહીં, આપડે સાચું માનવું. હું તો માણસ બોલે જો આપડે જાણીએ કે જાગે છે કે નહીં તો જરાક આપડે એમ લાગે જાગતો નથી નતો તો બેસી રહીએ તો આપડે વાંધો નહીં. આ તો ઊંઘમાં બોલે છે એવું. આ શુદ્ધાત્મા છે, ઊંઘમાં બોલે છે. જાગતા બોલો તો અનુભવ લક્ષ્ય ને પ્રતીતિ જેને વર્તી હોય, પ્રતીતિ અનુભવ ને લક્ષ્ય તો એક છે પરમાર્થ સંકેત એટલે સહાયક સંકેત કહેવાય. શું કહેવાય? સહાયક. તમારે શું શું રહે છે? અનુભવ લક્ષ ને પ્રતીતિ ત્રણે રહે છે. અનુભવ લક્ષ ને પ્રતીતિ ત્રણે રહે છે. કેટલો વખત શુદ્ધાત્મા નું એ રહે છે લક્ષ? કેટલો વખત? અહીંયા દાદા એક જ વસ્તુ શુદ્ધ કહું કે અહીંયા પુરાણમાં સિવાય સર્વજ્ઞ દાદા ભગવાન નું નામ લેવા છે બીજું કોઈ પુરાણ મારી પાસે નથી. એક સેકન્ડ પણ નિરંતર લક્ષ્ય જ રહે છે શુદ્ધાત્મા. નિરંતર. પછી ત્યાંથી શું રહ્યું બાકી? નિરંતર લક્ષ્ય જ રહ્યા કરે. પછી કર્મ સી રીતે બંધાય? હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય રહે. હું એ માણેકલાલ છું એવું એમને લક્ષ ના રહે. છતાં ભૂલી ના જાય. કોઈ કહે છે તમે માણેકલાલ છો તે ભૂલી ગયા છો? ના, હું ભૂલ્યો નથી. જેમ નાટકમાં ભર્તુહરી હોય તે ભર્તુહરી નાટક બધે એવી રીતે આ માણેકલાલ નું નાટક બધે. અને ભર્તુહરી અંદર ખરે જાણતા હું લક્ષ્મીચંદ છું, આ અંદર જાણતા હું શુદ્ધાત્મા છું. આ જ્ઞાન વિતરાગ નું છે. આ જૈન નું જ્ઞાન નથી. શું છે? આ વિતરાગ નું જ્ઞાન છે. 24 તીર્થંકરો જે વિતરાગ થઈ ગયા એમનું આ જ્ઞાન છે. એમાં આપ ભેદ કઈ રીતે સમજાવો છો? એમાં ભેદ એટલો છે એટલે આ વિતરાગ ધર્મ છે. વિતરાગ ધર્મ એટલે અહીં ગમે તે મુસ્લિમ આવ્યો હોય તો એને ધર્મ સમજાય. આપણે કોઈ દક્ષિણી આવ્યો તો ધર્મ સમજાય. વેદાંતિ આવ્યો તો તેને ધર્મ સમજાય. જૈન આવ્યો, દિગંબરી આવ્યો તેને સમજાય. બધાને અહીં સમજાય. અહીં સાદવાદ વાણી હોય. કેવી હોય? કોઈ ધર્મ ને અત્યારે એમનું ઉપાદાન એટલું બધું જાગૃતિ રહે છે કે એક ભૂલ એમને જોવામાં જયા વગર જતી નથી. કોઈ પ્રતિક્રમણ કરે છે કે આમાંથી? તમારે કેટલા પ્રતિક્રમણ કરે? બે જે કરે છે એને 4 આના આપે છે ભગવાન. મહેનત કર્યું ને 2 માં 2 કલાક થતા છે ને તો મહેનત કરી એને 4 આના આપે છે. એક સામાયિક ના 4 આના 8 આના થયા ને. અને આ તો 100 કરે ને 1 લાખ રૂપિયા આવે છે. કઈ રીતે? પ્રતિક્રમણ નો અર્થ શું તે જાણો છો તમે? ના. હે
પારંપરિક રીતે જાણતા હોય તો એ અર્થ સાચો છે કે કેમ એની પ્રતીતિ નથી. તમે જેવું જાણતા હોય તો કોને પ્રતિક્રમણ નો અર્થ શું તમે પાપથી પાછા વળવું. હે પાપથી પાછા વળવું. પાપથી પાછા વળવું. પાપથી પાછા વળવું. કેટલો સરસ ન્યાય ભગવાને કર્યો છે કે ભાઈ પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ. શું હળવળી ને હવે તોય પાપ તો ઉભા જ રહ્યા છે. રહ્યા છે. એનું શું કારણ? આરંભિક પ્રવૃત્તિ. પાછું કોકની ઉપર શું ડફડું મારો છો? હું ગુનેગાર ને મારતા નથી. તેથી જે હાથમાં આવે ને પછી હાથમાં આવે. મૂળ ગુનેગાર ને પકડો ને. એ જેટલા દોષ જેટલા ગુનેગાર બહાર તો નથી ને, પોતે જ છે ને પોતે જ કરે છે ને પોતે જ ભોગવે છે. આ પ્રતિક્રમણ જ ન હોય. જી આ પ્રતિક્રમણ તો આને ક્રૂડ ફોર્મ કયા છે. શું કહ્યું છે? ક્રૂડ ફોર્મ. ક્રૂડ ફોર્મ. બરાબર. શું અને 12 મહિને પાછું ભેગો કરીને કે એ વળી વધારે ક્રૂડ. તો પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે 12 મહિના જો પ્રતિક્રમણ કરે તો દોષ ઘટી જાય બધા. આ તો આખી જિંદગી કરતા 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 સાધુ 80 ના 68 70 ના થાય પણ એક દોષ ઘટ્યો તો વધ્યા છે. આ તો એ 100 પ્રતિક્રમણ કરે ને તો શૂટ ઓન સાઇટ નો ધંધો છે. કેવો છે? દોષ થાય કે એને શૂટ કરો. અને તમે તો ભગવાન નું પેલું કહેલું ગોખી જાવ છો એને પ્રતિક્રમણ કહો છો. પેલું ગોખે છે ત્યારે અત્યારે એ સમજણ છે. શું કહે છે? અત્યારે એ સમજણ છે. પણ બધું એને ગોખવાનું આચારમાં મુકાયું. એ તો પોપટ નહીં શીખવાડીએ તો તે બોલી જાય. બરાબર. એમાં શું વળે? ભગવાને ફક્ત એક નોકાર મંત્ર એકલો જ છે સમજીને ગાવાનો કહ્યો હતો કે ભાઈ માગધી ભાષામાં બોલજો. નોકાર મંત્ર એકલો જ માગધી ભાષામાં તે પણ સમજીને ગાજો. અને આ તો પોતપોતાની ભાષામાં કહી લેજો પ્રતિક્રમણ નો અર્થ. નહીં તો લોકો પ્રતિક્રમણ ને પામશે નહીં. ત્યાં જૈનો પૂછીએ આપણે અહીંયા કે જૈન જતા હોય એનો બોલાય સાહેબ અહીંયા આવો. શું નામ था? કે તિકમલાલ શેઠ મારો. આવો ક્યાં ગયા હતા? આ પડકમણું કરી આવ્યો કે શું કે છે? શું કરી આવ્યા? પડકમણું પડકમણું શું કરી આવ્યા? પ્રતિક્રમણ એટલે દોષ ને શૂટ કરવો એનું નામ પ્રતિક્રમણ. જે તમે અતિક્રમણ કરો કોઈની ઉપર અતિક્રમણ કે તમે અમને ગુસ્સે થઈ ગયા આની જોડે અતિક્રમણ કરો ત્યાં પ્રતિક્રમણ થવું જોઈએ. એવું કદાચ કર્યું? કોણ ઠપકો હાલશે તમને? ગુરુ. હે ગુરુ આપે દોષ તો બતાવે એ જ ગુરુ બતાવે. કે નવરા ગુરુ તો આવા ધંધા કરો તો કોણ ઠપકો હાલવા મગજ ખરાબ થઈ જાય. તો હે? તો દોષ કોણ કાઢે? હે? દોષ કોણ કાઢે? તો દોષ કોણ કાઢે? એમ દોસ્તો અમે દેખાડીએ ખરા. હું તો દોષ અનંતનો ભાજન જ થયું. કેમ? દોષ કોણ એવું છે કાઢે? ને અમે દેખાડીએ ખરા દોષ. અને જો ઠપકો અમે આપીએ ને તો અમારા ઠપકાથી તો માણસ જીવતો જ ના રહે. એટલે અમે ઠપકો જ કોઈ નહીં હાલતા. નહીં તો અમારો ઠપકો આપીએ ને તો અમારો ઠપકો તો અહીં હોલ પાડી દે બધું. હાર્ટમાં હોલ પાડી દે ને ફેફસામાં હોલ પાડી દે બધું. એટલે અમારો ઠપકો ના આવે. અમારું વચન બળ હોય. શું કહ્યું? તમે સમજ પડે ને અમારો ઠપકો એટલે ગપ્પાસ તક ના હોય. કોઈ દાડો પડે નીકળે નહીં કામ જ કરી પણ હોલ પાડી દે નહીં. શું થાય? માટે ઠપકાની આશા ના રાખી. તમારે અમને ઠપકો આપવાની છૂટ. અમારી પાસે આશા નહીં રાખી. એ તો આપે અણસમજુ બાળક ગમે તેમ બોલે. હું તો જવાબદાર કેવું ને. તમે ગમે તેમ બોલો તો પણ તમારે અમારી પ્રીતિ ઓછી ના થાય પાછી. આમના જેટલી જ રહે. વ્યામો થયો હોય તેવી ભાષા નીકળે. શું કે છે? વ્યામો કહેતા વિકૃત બુદ્ધિ થયેલી હોય તો જ એવી ભાષા હા, કે નીકળે. વ્યામોહ થયેલો હોય જેની વિકૃત બુદ્ધિ થયેલી હોય એને જ એવી ભાષા નીકળે એમ ઠપકા વાળી એમ. ભાવ જનામાં યામો. અહીં જયંતિભાઈ એવું એ છે માણસ એવી રીતે ઠપકો ક્યાં આવે જ નહીં ને પણ. ઠપકો ક્યાં આપવો પડે? ઠપકો ક્યાં આપવો પડે? જે વાત જો આ કરાય સુધારવાનો એની વાત આખી શું કહ્યું? ઠપકો ક્યાં આપવો પડે? સુધારવાના હોય તારે. તો મારે કઈ તમને સુધારવાના નથી. મારે તમને માગો એ આપવાનું. શું કહ્યું? ભાગો ત્યાં. આમ સુધારું તો ત્યારે તો પાર જ ના આવે ને. આમ ફાટે હોજ કરીએ ફાટે હોજ કરીએ ચાલ વાળા. આ તો
નવા જ કપડા, નવો જ દેહ, નવી વાણી. તમે માગો એ આપવા તૈયાર છે. શું માગશો? માગીએ તો માગીએ કે મોક્ષ ને જ માગીએ. બીજું શું માગવાનું? તો માગીએ મોક્ષ ને જ માગીએ, બીજું તો શું માગાય?